હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું સોયાબીન એ પણ આપણે શેકીને બનાવવાના છે। તો કેવી રીતે શેકવાના છે એની ફૂલ પ્રોસેસ તમને હું બતાવીશ। આપણે સોયાબીન તો ખાવા જ હોય છે, ઘણા લોકો ઘઉંના લોટમાં સોયાબીન નાખીને દળાવતા હોય છે, પણ જો તમારે સોયાબીન ખાવા હોય તો તમે આ રીતે પણ ખાઈ શકો છો। તો બસ આ રાત્રે હું સોયાબીન પલાળી દઈશ। એક નાની વાડકી ભરીને મેં સોયાબીન લીધા છે, એને પહેલાં ચોખ્ખા પાણીથી ધોઈ દઈશ અને 1 ગ્લાસ પાણી નાખીને હું એક રાત માટે આને પલાળી લઈશ। તમારે સવારે મોર્નિંગમાં આ સોયાબીન તમે ખાઈ શકો છો શેકેલા। હરતા ફરતા આપણે કામ કરતાં પણ આ સોયાબીન ખાઈ શકીએ છીએ જો શેકીને મૂક્યા હોય તો બસ આ બીજા દિવસે સવારે મોર્નિંગમાં હું હવે એને શેકવાની છું। તો બસ જો આ રીતનો દાણો એકદમ પોચો પડી જશે તમારો સોયાબીનનો, આ રીતે એકદમ પોચા થઈ જશે સોયાબીન। આખી રાત પલળ્યા છે એટલે સરસ એવા પોચા થઈ ગયા છે। તો બધું જ પાણી આપણે નિતારી દેવાનું છે, એટલે કે કાઢી દેવાનું છે। અને હવે આપણે એક કઢાઈમાં ઘી મૂકીશું। તો બહુ વધારે ઘી નથી લેવાનું, એક નાની ચમચી ભરીને જ ઘી લેવાનું છે। અને આ પલાળીને જે મૂક્યા હતા સોયાબીન એ આપણે અંદર આ ઘીની અંદર નાખી દઈશું કઢાઈમાં। તો થોડુંક મીઠું નાખીશું, બહુ વધારે મીઠું નહીં નાખી દેવાનું, થોડુંક જ મીઠું નાખીશું, કારણ કે સોયાબીન શેકાશે એટલે પછી મીઠાનું પ્રમાણ વધી પડશે, એટલે મીઠું માપી જ નાખવાનું। થોડીક હળદર નાખીશું આપણે અહીંયા, અને હવે આપણે એને શેકીશું। થોડીક હળદર નાખી, મીઠું અને ઘીમાં આપણે સોયાબીનને શેકવાના છે। મીડિયમ ગેસ ઉપર આપણે આને શેકવાના છે 5 થી 7 મિનિટ સુધી। આપણે એને બાફતા નથી, આ રીતે શેકવાના છે। અને શેકેલા સોયાબીન તમને ખાવામાં મીઠા લાગશે। અને જો તમારે સોયાબીન ખાવા હોય તો તમે આ રીતે પણ ખાઈ શકો છો। સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું બધું હોય છે। આપણે જેમ સિંગ ચણા ખાતા હોઈએ છીએ એ રીતે આપણે આ સોયાબીનને આ રીતે શેકીને ખાઈ શકીએ છીએ, સિંગ ચણાની જેમ જ। અને આ સવારે વહેલા મોર્નિંગમાં તમે ખાઓ એ વધુ સારું રહેશે, સાંજે નહીં ખાવાના। ખાવા હોય તો સોયાબીન સવારે મોર્નિંગમાં જ ખાઈ લેવાના આ રીતે શેકીને। તો આ રીતે ધીમા ગેસ ઉપર આપણે શેકી લઈશું આને વ્યવસ્થિત। અને બધું જ પાણી ઉડી જાય, એટલે કે જે આપણે પલાળીને મૂક્યા હતા થોડો પાણીનો અંદર જે ભાગ હોય એ બધો જ એકદમ બળી જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે। આછા ગુલાબી રંગના થઈ જશે સોયાબીન। અને આ રીતે સતત હલાવતા રહેવાનું। જો બધું જ ઘી સોયાબીનની અંદર લાગી ગયું છે, એટલે બિલકુલ પણ ઘીનું પ્રમાણ જોવા મળતું નથી અને એકદમ કોરા પડી ગયા છે સોયાબીન, એટલે હવે થઈ જ જવા આવ્યા છે આપણા। જો આ રીતે વચ્ચે આપણે ચેક પણ કરી લેવાના। તો બધું જ પાણી બળી ગયું છે અને સરસ એવા છૂટા થઈ ગયા છે સોયાબીન। તો સરસ એવા શેકાઈ ગયા છે, તો ખાવા માટે રેડી છે શેકેલા સોયાબીન। તો બસ હવે હું ગેસ બંધ કરી દઈશ। તો તમને મારી આ શેકેલા સોયાબીનની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો। ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।